સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રામનવમીને લઈને પ્રાંતિજ ખાતે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રાંતિજ પ્રખંડ દ્વારા સુંદર આયોજન કરાયું છે। વિવિધ મહિલા મંડળની બહેનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા। પ્રાંતિજ ખાતે રામનવમીને લઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રાંતિજ પ્રખંડ દ્વારા પ્રાંતિજના નાની ભાગોળ પક્ષી ઘરથી બજાર ચોક થઈ કરડિયા બસ સ્ટેશન સુધી ભગવાન શ્રીરામની ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। પ્રાંતિજ સહિત તાલુકામાંથી વિવિધ ભજન મંડળની બહેનો શોભાયાત્રામાં જોડાઈ હતી। પ્રાંતિજ તથા તાલુકામાંથી બાળકો, યુવાનો સહિત પુરુષો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ સહિત રામ ભક્તો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પઠાણવાડા ખાતે મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા શોભાયાત્રાનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું। ગરમીને લઈને ઠંડા પાણીની બોટલોની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। મુસ્લિમ સમાજના આગેવાનો સહિતનાઓએ ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા સાથે રહેલ સાંસદ શોભનાબેન બારિયા તથા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારનું પણ સ્વાગત કર્યું હતું। ગજેન્દ્રસિંહ પરમાર ઉપર ચાલી રહેલા ખોટા કેસો ક્લીન ચીટ મળતા તેઓનું રહીશભાઈ દ્વારા સાલ ઉઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। તો શોભાયાત્રા દરમિયાન ઉપસ્થિત ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના સમર્થકો દ્વારા ફૂલહાર પહેરાવી તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું। જે કે શ્રી ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આજે ભગવાન શ્રી રઘુનાથજીનો પ્રાગટ્ય દિવસ છે। આજે પ્રાંતિજમાં જ નહીં પરંતુ પૂરા ભારત વર્ષમાં આજે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એ હિન્દુ માત્ર એક થઈ અને ભગવાન રઘુનાથજીનો જન્મોત્સવને ખૂબ ધામધૂમથી મનાવી રહ્યા છે। ત્યારે આજે આપણા પ્રાંતિજ શહેરમાં ખૂબ ભવ્ય રીતે ભગવાન રઘુનાથજીના ભવ્ય શોભાયાત્રા નીકળી છે અને ભગવાન રઘુનાથજીનો જન્મનો ઉત્સવ એ પ્રાંતિજની ભોળી ભાળી જનતા અને હિન્દુ પ્રેમી જનતાએ ખૂબ સારી રીતે સાથ સહકાર આપી અને વિશ્વ હિન્દુ પરિષદે જે કાર્ય કર્યું છે એ ખૂબ જ વખાણવા લાયક છે। ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું છે। આવું આયોજન જ્યારે આપણે ત્યાં થાય આખા ભારત વર્ષમાં જે હિન્દુ જેના હૃદયમાં હિન્દુ હોય, જે હિન્દુ હૃદય હોય એ હિન્દુએ દરેકે એક થઈ નેક થઈ અને દરેક એક સાથે મળી આવા ઉત્સવો, માનો કે જન્માષ્ટમી હોય, રામનવમી હોય, વસંત પંચમી હોય, શિવરાત્રિ હોય, આવા આપણા ઉત્સવો ભારતીય સંસ્કૃતિના ઉત્સવો વર્ષો વર્ષ અને દર વર્ષે આવે છે। એ ઉત્સવો સાથે મળી દરેક હિન્દુએ સાથે મળી આવા ઉત્સવો ઉજવવા જોઈએ। તો એ આજે ઉત્સવ ભગવાન રઘુનાથજીના જન્મ ઉત્સવનો જે ઉત્સવ આજે પ્રાંતિજ નિવાસી પ્રાંતિજ નગરના આજુબાજુના જે ગામના ભાવિક ભક્તોએ જે ઉત્સવ ઉજવ્યો છે એ બદલ દરેકનો હૃદયપૂર્વક આભાર। આજના દિવસે સારી પ્રાંતિજ બંધ રાખી, દુકાનો મકાનો દરેક બંધ રાખી અને એ ઉત્સવમાં, એ મહોત્સવમાં, એ શોભાયાત્રામાં દરેક સાથે જોડાય છે। એ બદલ પ્રાંતિજ નગરજનોનો ખૂબ ખૂબ આભાર સાથે વિરમું। આજે પ્રાંતિજ નગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત બજરંગ દળ અને અમારા ડીએસપી આરએસએસ દ્વારા આજે રામનવમીની શોભાયાત્રા નિમિત્તે સર્વ નગરજનોને મારી હાર્દિક શુભકામનાઓ। સાથે સાથે આજે અમારા ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે એ પણ સાથે શુભકામના પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ।